किसी के काम जो સાહેબ તો એને પણ મજા આવી અને મેં એને વાત કરીને રિક્વેસ્ટ કરી તો એને મને કીધું મને કે કાંઈ વાંધો ના, હાલો કાનજીભાઈ ટાઈમ ન થઈ એડજસ્ટ કરીને પણ તમારી ટીમને હું પોણો કલાક આપીશ. તો આપણા મહેમાન છે, એક મિનિટનો આપણે યુઝ કરવાનો છે. નોટ અને પેન લઈને બેસજો. આ જેનો શબ્દ એક શબ્દ જિંદગીમાં જો એ શબ્દ માટે જો આપણે કામ કરી લીધું, પહેલા તો એની સ્ટોરી જેવી છે. જો રાણાભાઈ જેવી વ્યક્તિ આ આરસીએમમાં સફળ થતી હોય તો એના કરતા આપણા બધાની સ્ટોરી સારી છે. તો પહેલા તો એની સ્ટોરી જેવી પ્રભાવિત છે કે જો એ વ્યક્તિ આરસીએમમાં આજે એમરાલ એચીવર હોય, સ્ટાર એમરાલ હોય, તો એનો એક શબ્દ આજે આપણા જિંદગીને ટચ થઈ જાય અને એના એક શબ્દમાં એવી તાકાત છે કે જો એ શબ્દ ઉપર જો આપણે કામ કરી લીધું તો હું ગેરંટી મારી દઉં કે આપણી જિંદગીમાં ચાર ચાંદ લાગી જાય. મારું તમને 99% કહું, મારું 99% પહેલી જ વખત હું રાજસ્થાન ગયો અને જ્યારે રાણાભાઈની એની સ્ટોરી કીધી અને એનું સન્માન કર્યું ત્યારે મારી જિંદગીમાં એક આગ લાગી ગઈ, આગ. તો મેં કીધું જો આ વ્યક્તિ સફળ થતો હોય, હું એની સ્ટોરી આજે નથી કહેવાનો, એની સ્ટોરી આજે એના મોઢે જ કહેશે, હું સ્ટોરી એને સસ્પેન્સમાં રાખું છું, પણ એની સ્ટોરી એવી હતી કે આપણું દિલ હલમચી જાય, આપણા આમ રોમે રોમ કઈક થઈ જાય કે જો આ વ્યક્તિ લાખો રૂપિયા લઈ શકતી હોય તો હું કેમ ન લઈ શકું. એનું સેલિબ્રેશન થતું હતું અને મને આમ આગ લાગી ગઈ, મારા પગ નીચેથી આમ ધરતી ફાટી ગઈ, એવા મને એવું થવા માંડ્યું. અને ત્યારથી મેં નક્કી કર્યું કે ભાઈ જો આ વ્યક્તિ આરસીએમમાં સફળ થતી હોય તો હું 100% થાવ. આજે આપણી વચ્ચે એવી વ્યક્તિ આવી છે, શાનદાર જાનદાર. અમે તો વારને વાર મળતા રહેતા હોય, ટેકનિકલ એચીવરમાં 1 to 1 મળતા હોય તો પણ એક અનેરો આનંદ આવે. એક એવી વ્યક્તિ જ ઊંચાઈ છે કે તમારે એને કોઈ લાઈન ક્રોસ લાઈન નું કેવું કોઈ છે જ નહીં, બસ આનંદ જ આવ્યા કરે એવી પર્સનાલિટી છે. પણ આજે તો આપણી સંખ્યા ફટાફટ લોક લાગી જાય એવી તમે ફૂલ તૈયારી કરો અને બસ ટૂંક સમયમાં જ હું રાણાભાઈને બોલાવા જઈ રહ્યો છું. તો હજી એક પણ જગ્યા ન રહેવી જોઈએ ને આજે એ વ્યક્તિને આપણે સાંભળીએ કે ભાઈ આરસીએમમાં સફળ થવા માટે અમારે શું શું કરવું જોઈએ. બસ આપણે એક જ જાણવાનું છે કે ભાઈ અમે આરસીએમમાં આવ્યા છે, બસ અમારે એક સફળતા જોઈએ છે, અમારે રોયલ્ટી ઇન્કમ જોઈએ છે કે જે અમને આ મંદીનો માહોલ નડે છે, અમારા સપના પૂરા થતા નથી, અમારે શું કરવું પડે, સમજોતા કરવા પડે છે કે કાંઈ વાંધો નહીં ચાલશે, પણ નહીં, જો અમારે જિંદગીમાં અમારે ક્યારેય સમજોતા નથી કરવા. રાણાભાઈ આજે તમે અમને એવું જ્ઞાન આપો કે અમારા પરિવાર સાથે અમારે ક્યારેય સમજોતા ન કરવા પડે એવું તમે કહેશો તો આ સિસ્ટમમાં 3 થી 5 વર્ષ જો અમે એવું કામ કરી લઈએ કે અમારી 7 પેઢીનું કલ્યાણ થઈ જાય અને ક્યારે પણ અમારા પરિવારને મોંઘવારી જેવો મોટામાં મોટો કોઈ દુશ્મન હોય ને તો ભાઈ મોંઘવારી છે, કે જેને મોંઘવારી નથી નડતી ને એના પરિવારમાં કઈ વાંધો જ નથી. એટલે આજે આપને રાણાભાઈ એવા શબ્દ આપશે કે જે સફળ થવું છે કે રોયલ ઇન્કમ જોઈએ છે, તો એના માટે બસ વધારે વાત નહીં કરતા, એની તમારી વિશે ટાઈમ નહીં બગાડતા હું વેલકમ કરીશ બધી પૂરી ટીમને તાલીઓની સાથે. વેલકમ રાણાભાઈ રાજપુરોહિત, વેલકમ ગુરુદેવ, વેલકમ. થેન્ક યુ કાનજીભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. તમે એક જનૂની જોશીલી ટીમ સાથે વાતચીત કરવાનો મને મોકો આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. સંજયભાઈ ચંજલિયાનો ખાસ મારા પ્રિય મિત્ર. હું હંમેશા સંજયભાઈની ટીમ માટે કોઈ પણ મારા લાયક કામ હોય તો હું 108 એમ્બ્યુલન્સની જેમ તૈયાર રહું છું, ડાયલ કરે એટલે હાજર. તો અમારી કાનજીભાઈ જોડે વાતચીત થતી હતી માઇન્ડ પાવર પ્રોગ્રામ ને એવા વાતમાં નીકળ્યું કે ટાઈમ હોય તો આવો. મારો પ્રોગ્રામ તો 2 વાગે હતો એટલે ટાઈમ છે જ 1 વાગ્યાનું કીધું એટલે મેં કે હું ચોક્કસ આવીશ. તો ખૂબ ખૂબ ધન્યવાદ. આપણી વચ્ચે ઘણા સિનિયર સાથીઓ છે, અજયભાઈ સવાલિયા છે, એમનો બી ધન્યવાદ. હરેશભાઈ પરમાર છે, પછી કાનજીભાઈ તમારો તો ખૂબ ખૂબ ધન્યવાદ. પછી લલિતભાઈ ઠુમ્મર સર તમારો બી ધન્યવાદ. નયનાબેન વગાસિયા તમારો બી ખૂબ ખૂબ ધન્યવાદ. અને આપણા ખાસ જે પેલું કે ને લાંબી રેસ કરનારા અને જબરદસ્ત મહેનત કરીને જે એક સારું લેવલ લાવનાર એવા અમારા બેન શિલ્પાબેનનો ખૂબ ખૂબ ધન્યવાદ. સુરેશભાઈ, બધાનો જેટલા નામ લો એટલા ઓછા છે. દરેક સિનિયર સાથીઓનું અંતરાત્માથી ધન્યવાદ કરીશ. અને ખરેખર જે કહેવત છે ને કે એક કેપ્ટન જે આપણા ટીમના મજબૂત હોય ને તો એક ટીમને પરિવારની જેમ રાખે, એવી જ રીતે દિનેશ સર આપણને પૂરી ક્રાંતિવીર ટીમને એક પરિવારની જેમ એને પાલન પોષણ કર્યું એમ કહી તો પણ ચાલે. ઘણી બધી ટીમોમાં તમે એક ગ્રુપમાં તો રહેવાની વાત છોડો, એક ગાડીમાં પણ બેસવા નહીં દે બંને લેગને.
એ લેગ અને બી લેગને ગાડીમાં પણ સાથે બેસવા નથી દેતા, એટલો ડર હોય છે. પણ તમે સમજી શકો છો, આપણા ટેકનિકલનો ગ્રુપ એક ટેકનિકલનો મીટિંગ સાથે થાય, આપણા ઓલ સ્ટાર પિનર અભાવનો ગ્રુપ આખી ક્રાંતિવીર ટીમનો એક, એવા કેટલાય ડિયર અચીવર જે આપણા દિનેશ સરની આખી ટીમના જે સક્સેસ લીડર, જવાબદાર લીડર છે, એક્ટિવ લીડર છે, એમનું ગ્રુપ આ તમને ભારતમાં ક્યાંય જોવા નહીં મળે. એટલે તમે ક્યાં છો, કોની સાથે છો, એ ખરેખર ગર્વની વાત છે કે આપણે બધા ક્રાંતિવીર ટીમના સદસ્ય છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ દરેક સાથી મિત્રો. જો તમે એન્ટ્રી કરી દીધી હોય તો હું તમને એક રિક્વેસ્ટ કરીશ, હોઈ શકે તમને કોઈ પર્સનલ લિંક મોકલીને કોલ કરીને એન્ટ્રી કરાવી દીધી અને તમારું નામ જોઈને તમારો સિનિયર સાથી ખુશ તો થઈ જશે, પણ અહીંયા કદાચ તમારું વિડીયો બંધ હોય, તમે કોઈ બીજા કામમાં લાગી ગયા હોય, ખાલી તમારું નામ અહીંયા હોય, તો એ ચીટિંગ તમે અપલાઈન જોડે નથી કરતા. જેને તમને લિંક મોકલીને કોલ કરીને એન્ટ્રી કરાવી છે એની જોડે પણ એ ચીટિંગ નથી કરતા. તમે પોતાની સાથે ચીટિંગ કરો છો, પોતાના પરિવાર સાથે ચીટિંગ કરો છો, પોતાના લેવલ સાથે ચીટિંગ કરો છો, પોતાની કામયાબી માટે ચીટિંગ કરો છો. તો હું દરેક ભાઈ બહેન મિત્રોને કહીશ, તમે આવી ગયા છો, અહીંયા જોડાઈ ગયા છો, તો 30 થી 45 મિનિટ સુધી તન મનથી અહીંયા રહેજો. કેમ કે જે પણ વ્યક્તિ તમને કોલ કરીને લિંક મોકલીને ઇન્વાઇટ કરે છે ને, એ કોઈ સાધારણ વ્યક્તિ નથી તમારા માટે. કુદરતનો આભાર માનો કે કોઈ તમારી ચિંતા કરવા વાળું વ્યક્તિ આ ધરતી પર છે. મા બાપ પછી જો કોઈ હોય ને તો એ વ્યક્તિ છે જે તમને કોલ કરીને દરેક પ્રોગ્રામમાં એન્ટ્રી કરાવે, તમને પર્સનલ લિંક મોકલે, એક બબ્બે વાર યાદ અવડાવે, પ્રોગ્રામની તૈયારી કરાવે. તો સમજી લેવાનું તમે ભાગ્યશાળી છો કે મા બાપ પછી જો તમારી કોઈ ચિંતા ફિકર કરતું હોય તો એ તમારી અપલાઈન, તમારા સિનિયર સાથી. કુદરતનો આભાર માનો સાથીઓ, ભાગ્યશાળી હોય ને એને એવા સિનિયર સાથીઓ મળે છે. તો બિલકુલ અંતરાત્માથી અહીંયા બની રહેજો. આપણે લગભગ 30 મિનિટની આસપાસ વાત કરશું. મારે પણ 2 વાગે એક બીજો પ્રોગ્રામ છે ઓડિશા ટીમ જોડે, કાઉન્સેલિંગ છે. તો સાથીઓ, ખરેખર તમે આરસીએમમાં 100% સફળ થવા માંગતા હોય તો તમારે માઇન્ડમાંથી એક વસ્તુ કાઢી નાખવાની કે હું ગરીબ છું, અથવા હું ગામડા લેવલનો વ્યક્તિ છું, અથવા હું ભણેલો નથી, અથવા સમાજ પરિવારમાં મારી કોઈ વેલ્યુ નથી, 4 લોકો મારી વાત માને એવું મારું સ્ટેટસ નથી. એ ટોટલી વસ્તુને ભૂલી જાઓ. હું તો કહું ને, પાતાળમાં દફનાવી દો એ ટોટલી. વર્તમાનની પોઝિશન પર બિલકુલ ધ્યાન આપવું નહીં જો તમારે આરસીએમમાં આગળ વધવું હોય તો. જે પોઝિશન હોય તે, અમીર છો, ગરીબ છો, ઓછું ભણેલા છો, વધારે ભણેલા છો, કોઈ લેવા દેવો નહીં. સિટીના છો, ગામડાના છો, સાયકલ છે કે બાઇક છે કે કાર છે કે કંઈ જ નથી, કોઈ ટેન્શન નહીં. આરસીએમમાં સફળ થવા માટે ખાલી માણસની ચાહત હોવી જોઈએ, ભૂખ હોવી જોઈએ, આગ હોવી જોઈએ, વિઝન ક્લિયર હોવું જોઈએ કે મારે આરસીએમ શા માટે કરવું. બાકી તમારી પાસે ઘર, ગાડી, બંગલા કે સારું સર્કલ કે સારી આવક કે સિટીમાં રહેવું કે ભણેલા ગણેલા હોવું જોઈએ એવું કોઈ જરૂર નથી. બસ તમારી અંદર એક આગ હોવી જોઈએ, એક ચાહત હોવી જોઈએ, ક્લિયર હોવું જોઈએ કે હું આરસીએમ શા માટે કરું, મારે આરસીએમમાં સફળતા શા માટે મેળવી. બસ એટલું ક્લિયર થઈ જાય તો તમને હાલની વર્તમાનની કોઈ પોઝિશન નડે નહીં. તો કાનજીભાઈએ કીધું એવી રીતે પરિચય તો મારે આપવો જ પડશે. કાનજીભાઈનો આદેશ છે તો હું તમને પ્રૂફ સાથે કહી શકું. હું જે તમારી સામે છું, ઘણા નવા મિત્રો હશે, શાયદ મને પહેલી વાર સાંભળતા હશે. હું ખાલી 7મું ભણ્યો છું. 7 પાસ નથી કરી, 3 મહિના જ ગયો છું 7મા ધોરણમાં. 6ઠું પાસ કરી અને 3 મહિના જ, દિવાળી પછી હું ગયો જ નથી મતલબમાં. તો 6.5 કઈ તોય ચાલે. અને હું એક ભંગારની ફેરી કરતો હતો, લૂના લઈને ડબ્બા, પેપર, પસ્તી, પૂઠા એવું ભેગું કરી આખો દિવસ રખડી અને વેપારીને આપવાનું. 150-200 રૂપિયા હું ડેલી કમાતો હતો, યાની 4 થી 6 હજાર રૂપિયા મહિને. તો તમે સમજી શકો છો એનાથી ખરાબ પોઝિશન તો શાયદ આ મને જે 99 લોકો સાંભળે છે, મારી સાથે 100 છે, એવી પોઝિશન તો તમારી હાલમાં નથી ને જે આરસીએમ પહેલા મારી પોઝિશન હતી.